ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ ધોરણ 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ થઈને આ પ્રોજેક્ટ બનાવેલ છે। આ પ્રોજેક્ટમાં નો સ્મોકિંગ અને નો ડ્રિંકિંગ છે અને તેની બાજુમાં કચરાપેટી છે અને એક ફ્લેટ આપેલો છે અને જંક ફૂડ અને હેલ્ધી ફૂડનું ચિહ્ન આપેલું છે અને તેની બાજુમાં સ્વિમિંગ પૂલ અને ફ્લેટ અને તેની બાજુમાં એક હોસ્પિટલ આપેલું છે અને વચ્ચે ગાર્ડન આપેલું છે। ગાર્ડનની આજુબાજુ વૃક્ષો છે અને તેની વચ્ચે બધા કોઈ લોકો યોગા કરે છે અને કોઈ લોકો સાયકલિંગ કરે છે અને તેની આગળ માહિતી તમને નવીન આપશે। ગાર્ડનની આજુબાજુ તંદુરસ્તીની એક તત્વ તરીકે હોસ્પિટલ હોવું જોઈએ અને ગાર્ડનની આજુબાજુ આપણે વૃક્ષો વાવવા જોઈએ જેનાથી આપણને શુદ્ધ ઓક્સિજન મળશે। ગાર્ડનની આજુબાજુ સ્વિમિંગ પૂલ આપવું જોઈએ જેનાથી આપણે સ્વિમિંગ કરવાથી મન શાંત રહી શકે છે અને નો સ્મોકિંગ એન્ડ ડ્રિંકિંગ સ્મોક અને ડ્રિંક કરવાથી આપણી તબિયતને નુકસાન થાય છે અને આપણે કેન્સર જેવા રોગો થાય છે। ગાર્ડનની આજુબાજુ કચરાપેટી મૂકવી જોઈએ જેનાથી આપણે ગાર્ડનની આજુબાજુ કચરો ના ફેલાય અને તે કચરો આપણે કચરાપેટીમાં નાખી શકીએ। હેલ્ધી ફૂડ અને જંક ફૂડ હેલ્ધી ફૂડ ખાવાથી આપણી તબિયત સારી રહે છે અને જંક ફૂડ ખાવાથી આપણી તબિયતને નુકસાન થાય છે। હેલ્ધી ફૂડમાં સાત્વિક ભોજન શાકભાજી અને દાળ ભાતનો સમાવેશ થાય છે જ્યારે જંક ફૂડમાં બર્ગર પીઝા ને એ બધો સમાવેશ થાય છે।